તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે રીબડાના ગોંડલની અંદર જે અમીર ખૂટ નામના વ્યક્તિ સાથે જે ઘટના બની હતી ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે અમીર ખૂટ નામના વ્યક્તિના કેસની અંદર શું નવા વળાંક આવ્યો છે, તો શું નવા ખુલાસાઓ યુવતી દ્વારા કરવામાં આવ્યા છે। તો મિત્રો એ પૂરેપૂરી માહિતીને આગળ તમને હું વિડીયો પણ બતાવવાનો છું। યુવતી દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે, તો શું ખરેખર મિત્રો અમીર ખૂટના વ્યક્તિના જે ગુનેગારો હતા એમને શું જેલની અંદર જવું પડશે, તો મિત્રો પૂરેપૂરી માહિતી તમને મળવાની છે। પણ મિત્રો એની પહેલાં વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા વિડીયો જોવા મળશે। તો હા મિત્રો, બિલકુલ સાચી વાત છે તમારી। જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર યુવતી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે હું તમને આગળ સંભળાવવાનો છું। પણ મિત્રો અમીર ખૂટના પરિવારજનો દ્વારા મિત્રો જેના પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા એ ખરેખર સાચા પડ્યા છે અને સાચા આક્ષેપો દ્વારા મિત્રો યુવતી દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે। તો હું એ તમને આગળ વિડીયોની અંદર બતાવવાનો છું। તો મિત્રો ચાલો આપણે યુવતી દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે એ હું તમને સંભળાવું। તો ટોટલ 6 વ્યક્તિના નામ આપ્યા મને, એના નામ દેવા મને મજબૂર કરીને મને ધમકાવીને એવું બધું કર્યું। મારા પપ્પાને ધમકાવ્યા અને પછી ત્યારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પાછા। ન્યાય એ લોકોએ હાથે નિવેદન તૈયાર કરીને રાખ્યું ને એમાં મારી પાસે સાઈન કરાવી લીધી આખું। અને મિત્રો વાત કરવામાં આવે તો થોડાક દિવસો પહેલાં યુવતી દ્વારા એ પણ કબૂલ કરવામાં આવ્યું હતું કે મિત્રો યુવતીના પરિવારજનો અને યુવતીએ જે અમીર ખૂટ નામના વ્યક્તિનો જે કેસ કર્યો હતો, અપહરણ અને બળાત્કારનો જે કેસ કર્યો હતો અમીર ખૂટ ઉપર, તે મિત્રો યુવતી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ લોકોએ મને એવી રીતે લાલચ આપી હતી નોકરીની અને પૈસાની, એના કારણે હું સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને પોલીસ સ્ટેશનની અંદર એવું બોલી હતી કે અમીર ખૂટે મારી સાથે આવું કર્યું છે અને આવું દુષ્કર્મનો કેસ મેં અમીર ખૂટના વ્યક્તિ ઉપર કર્યો હતો। અને મિત્રો અમીર ખૂટના પરિવારજનો દ્વારા પણ એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે મિત્રો આગળ વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાનું કાવતરું હોઈ શકે છે અને 100% મિત્રો એ સાચી વાત છે, કારણ કે મિત્રો એ લોકો અત્યારે વિદેશની અંદર ફરાર પણ થઈ ગયા છે મિત્રો। અને વાત કરવામાં આવે તો અમીર ખૂટ વ્યક્તિને જે ફસાઈને જે કાવતરું કરવામાં આવ્યા હતા એની અંદર મિત્રો ઘણા લોકોનો હાથ હોઈ શકે છે। તો મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ, પણ એની પહેલાં જો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વિસાવદર ચૂંટણીને લઈને મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં 100% જણાવજો, કારણ કે મિત્રો આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળશે। અને મિત્રો કોની હાર થશે કોની જીત થશે એ તો આવનારો સમય હવે બતાવશે અને નક્કી કરશે વસ્તી।